આજે મેં ને મારા મિત્રએ બપોરે મેગી બનાવવાનો પ્લાન બનાવ્યો એટલે દુકાનેથી લઈ આવ્યા પણ આવડતી નથી બે માંથી એક. ઘરે આવીને જોયું તો આ ઈંટનો ઢગલો પણ મારા ધાબા ઉપર ચડાવવાનો છે. એ કામ તો આપણે બપોર પછી કરીશું પણ અત્યારે આપણે બનાવવાની છે મેગી. સૌથી પહેલા તો મેં ટમેટા અને ડુંગળીને તાજા પાણીથી ધોઈ નાખી. હવે એનો વારો છે ખમણવાનો. તો મારા ભાઈબંધને ખમણી લઈને એના ઘડીકમાં ભૂકા બોલાવી દીધા. હવે અસલી કામ આવી ગયું છે મેગી બનાવવાનું, જે મને આવડતું નથી પણ આપણે ટ્રાય કરવામાં શું જાય. એટલી વારમાં મેં મેગી અને બધો મસાલો નાખી દીધો. હવે એનો વારો છે પાકવાનો. એટલી વારમાં મારો એક લુખો ભાઈબંધ મારી ઘરે આવી ગયો. ખબર નહીં અને કેમ વાયસ આવી જતી છે. એટલી વારમાં અમારી મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ. બસ આવી આવડે છે, વધારે તો અમને આવડતું નથી. પછી અમે ખાઈ ગયા. અને જે ઓલો લુખો ભાઈબંધ હતો એનું મારા કામ હતું પણ એ છટકી ગયો મારા ઘરેથી, એટલે આખા ગામમાં ગોતવા નીકળી ગયો. મેં એને આખા ગામમાં ગોતો પણ જડો નહીં. પછી મને ખબર પડી કે મારી શેરીમાં એ બીજા ઉલાળા લેશે. એટલી વારમાં હું ચશ્મા પહેરીને થઈ ગયો તૈયાર, કેમ કે અમારે ઉતારવાની હતી કોમેડી રીલ, એટલે એ રીલ ઉતારવાનું અમે ફટાફટ ચાલુ કરી દીધું. અને મિત્રો આમાં પણ બહુ મહેનત લાગે છે. રીલ નું શૂટિંગ મિત્રો અમે કરી દીધું પૂરું, પણ હજી બાંધવાનું મુકતા નથી. પછી મેં આ બંનેનું સમાધાન કરાવ્યું ને અત્યારે અમે એવી જગ્યા ઉપર જઈશું જે તમે માનશો પણ નહીં. પણ તે હું આવતા પાર્ટમાં રિવીલ કરવાનો છું, તો પ્લીઝ યાર ફોલો કરીને રાખજો.